સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અશોક લેલન્ડ કન્ટેનરમાં પ્લાયવુડની પ્લેટોની આડમાં ભરેલ ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની કપુરાઈ પોલીસ ટીમ। જાન્યુઆરી કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ સાહેબ નાઓના તાબાના અધિકારી તથા કર્મચારીઓને ઉપરોક્ત પ્રવૃત્તિ બાબતે સફળ બાતમી મેળવી અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન કરે। જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર LN સાંસલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ નાઓને સંયુક્ત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન પાસેનું અશોક લેલન્ડ કન્ટેનર નંબર RJ14GQ 9722માં લાકડાની પ્લાયવુડમાં આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને નેશનલ હાઈવે 48 ગોલ્ડન ચોકડીથી સુરત તરફના રોડ રસ્તે જનાર છે। જે બાતમીવાળી જગ્યાએ આધારે વોચ રાખી બાતમીવાળું અશોક લેલન્ડ કન્ટેનર નંબર RJ14GQ 9722 આવતા તેણે રોકી કોર્ડન કરી ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ કામેલ યુનુસ ખાન, ઉંમર વર્ષ 22, રહેવાસી ગામ તિરવારા, તાલુકોનું જિલ્લો મેવાત, હરિયાણાનું હોવાનું જણાવેલ। ત્યારબાદ ડ્રાઈવરને સાથે રાખી તપાસ કરતા કન્ટેનરમાં લાકડાની પ્લાયવુડનો સ્ટોક ભરેલ હોય। જે લાકડાની પ્લાયવુડના ઉપરના ભાગે પ્લાસ્ટિકના કંતાનમાં પુઠ્ઠાના બોક્સ જણાઈ આવતા જે બોક્સ ખોલી જોતા અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલો નંગ 624 તથા બિયર ટીન નંગ 984, જેની કુલ કિંમત 3,16,368 મળી આવે। જેથી ડ્રાઈવરને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કુલ 28,09,537નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાહુલ, LN સાંસલા, રમેશભાઈ જીમલભાઈ, અશોકભાઈ ચેલાભાઈ, પૃથ્વીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, સુમિતસિંહ સામજીભાઈ, જયેશભાઈ મેરામણભાઈ, હસમુખભાઈ દેવાભાઈ, હરદીપસિંહ મહેન્દ્રસિંહ, વિરાભાઈ જેસંગભાઈ અને કૃષ્ણદેવસિંહ ચંદ્રસિંહ। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।